દર વખતે એકનું એક ગવાનું શાક બનાવીને કંટાળ્યા હોય ને તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફટાફટ ગવાનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો ગવાનું શાક બનાવવા માટે મેં અહીંયાથી 200 થી 250 ગ્રામ જેટલી ગવાર લીધી છે. ગવારને પાણીમાં આપણે બોઇલ કરી લઈશું. પહેલાં તો પાણી એડ કરી લીધું છે અને એમાં મીઠું નાખીને આપણે એને બોઇલ કરી લેવાની છે. એકદમ સરસ રીતે તમે ધીમા તાપે એને બોઇલ થવા દેશો તો એનો ફ્લેવર ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો એને આપણે બોઇલ થવા માટે મૂકી દેવાનું છે. 5 થી 7 મિનિટમાં આરામથી એ બોઇલ થઈ જશે. તો હવે આપણે એને ઢાંકીને બોઇલ થવા માટે મૂકી દેવાની છે. તો એના પહેલાં ગવારને સરખી રીતે ધોઈ લેવાની છે, એના આજુબાજુના ડીચિયા કાઢી લેવાના છે અને પરફેક્ટલી કટ કરી લેવાની છે. તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને ગવાર આપણી પરફેક્ટલી બોઇલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એનો લુક થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો ગવારને હવે ઠંડી પડવા માટે આપણે મૂકી દઈશું અને એ જ પેનની અંદર તેલને ગરમ કરવા માટે મૂકવાનું છે. તો તેલ 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં અજમો એડ કરીશું. અજમાને થોડુંક તતડવા દેવાનું, પછી 1/3 ટીસ્પૂન જેટલી હળદર અને તમે ચાહો તો ડુંગળી એડ કરી શકો છો, પણ મોસ્ટલી ડુંગળી એડ નથી કરતા આપણે. તો આની અંદર મેં ખાલી ટામેટાં એડ કર્યા છે. તો હળદર એડ કર્યા પછી આપણે ટામેટાં એડ કરીને એને થોડાક શેકાવા દેવાના છે. તમે જેવા જ ટામેટાં એડ કરશો એનું પાણી છૂટશે અને ગરમ તેલમાં એના છાંટા પણ ઉડશે. તો એ વખતે ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ બંધ કરી દેજો, કાં તો પછી ધીરી કરી દેજો. તો ટામેટાં તમે જોઈ શકો છો કે પાણી એનું છોડી દીધું છે અને સરસ શેકાઈ ગયા છે અને લુક પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે. તો હવે આપણે એમાં બેઝિક મસાલા એડ કરવાના છે. તો લાલ મરચું પાવડર લીધું છે, ગરમ મસાલો લીધો છે, ધાણા જીરું પાવડર લીધું છે, સાથે કિચન કિંગ મસાલો એડ કર્યો છે, જે સબ્જીનો મસાલો આવે છે, અને એક બટાકાને મેં છોલીને સમારી લીધો છે. નાના નાના ટુકડા કરી લેવાના છે. તમે ચાહો તો મોટા પીસ બી રાખી શકો, એની સ્લાઇસ પણ કરી શકો, તમને જેવું પસંદ આવતું હોય એવી રીતે. તો બટાકાને સરખી રીતે મિક્સ કરી લઈશું, જેથી બધો મસાલો સરખી રીતે બટાકામાં મિક્સ થઈ જાય. તો એકદમ આ રીતે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે બટાકાને બોઇલ કરવા માટે એમાં પાણી એડ કરવાનું છે. તો પાણી આપણે અડધો કપ જેટલું એડ કરવાનું છે. જો તમે વધારે ગ્રેવી કરવા માંગો તો વધારે પાણી પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે. પાણી એડ કરતાં પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે. બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું, ગવાર જ્યારે બાફી હતી ત્યારે. તો એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. વધારે ઓછું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે મસાલો પરફેક્ટલી મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને તમે જોઈ શકો છો કે મસાલા એનું તેલ પણ છોડી લીધું છે. તો તેલ છોડે ત્યારે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમને લાગે તો વધારે ગ્રેવી કરવી હોય તો વધારે પાણી પણ એડ કરી શકો છો. તો હવે આપણે એને ઢાંકીને બોઇલ થવા દઈશું. બટાકો સરખી રીતે બોઇલ થઈ જાય ત્યાં સુધી આપણે 4 થી 5 મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. ગ્રેવી મસ્ત રીતે ઉકળી રહી છે, લુક પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે અને આપણા બટાકા પણ બફાઈ ગયા છે. જો તમે વધારે સ્પાઇસી કરવા માગો તો આમાં લીલા મરચાં પણ એડ કરી શકો છો, પણ મેં લીલા મરચાં એડ નથી કર્યા. પણ મેં સ્પાઇસી કરવા માટે અહીંયા લસણની ચટણી લીધી છે, જે ગાર્લિક ચટણી આવે છે, એ 1 ચમચી જેટલી લીધી છે. આનાથી ફ્લેવર ને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો એકવાર આ રીતે પણ બનાવી જોજો, તમને પણ ખૂબ જ મજા આવશે. અને જો રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું. એકદમ સરખી રીતે લસણની ચટણીને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એનો કલર ખૂબ જ સરસ આવી રહ્યો છે, એકદમ રેડ અને મસાલેદાર. હવે આપણે ક્રન્ચનેસ માટે પીનટ એડ કરીશું. તો સિંગદાણાને મેં થોડાક શેકી લીધા છે અને એનો ભૂકો કરી લીધો છે. હવે એકદમ પાવડર નથી કરવાનો, થોડાક અચકચરા રાખવાના છે, જેથી તમે બાઇટ કરો ને ત્યારે સિંગદાણાનો જે ટેસ્ટ આવે ને ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે ગવાર એડ કરી લેવાની છે. તો જે બોઇલ કરીને રાખી હતી એને હવે આપણે એડ કરીને મિક્સ કરી લઈશું. હવે તમે ચાહો તો આને ગવારને નાની પણ કટ કરી શકો છો, પણ મેં થોડીક લાંબી રાખી છે, કારણ કે જ્યારે આપણે રોટલીમાં એડ કરીએ ને ગવાર અને બટાકાનું શાક ને આમ ખાવાની મજા જ પડી જાય ને આમ મોઢામાં જે ગવારની બાઇટ આવે, આહા હા, મોજ પડી જાય બાપુ. હવે આપણે ઢાંકીને એને થોડી વાર માટે થવા દેવાનું છે, 2 થી 3 મિનિટ સુધી. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગવાનું ગ્રેવીવાળું એકદમ મસાલેદાર પીનટથી ભરપૂર. આ શાકને તમે રોટલી, રોટલા, પરાઠા સાથે અને સાથે છાશ સર્વ કરી હોય તો ખાવાની મજા જ પડી જાય અને બધાના ફેમિલીમાં ખૂબ જ ભાવશે. જેને નહીં ભાવતું હોય ને એ પણ ખાતા થઈ જશે. તો ગરમા ગરમ ગવાનું શાક આપણે સર્વ કરીશું. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જેને આ શાક ન ભાવતું હોય ને એની સાથે આ વિડીયોને શેર કરજો, જેથી એને પણ ભાવતું થઈ જાય. અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધીને ગુડ બાય.